क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ સૂત્રભાષ્ય કૃતમ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે આપણા દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 19 ડિસેમ્બર 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર વદ ચોથ। આજનું નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વૈધૃતિ યોગ બની રહ્યો છે। આજનું જે કર્ણ બની રહ્યું છે કૌલવ કર્ણ। જો રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કર્ક રાશિમાં છે, અર્થાત આજે જે કોઈ પણ બાળકનું અવતરણ થાય એની જન્મરાશિ કર્ક ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને હિતાવ રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 16 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 57 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 58 મિનિટ સુધી રહેશે। જ્યારે આજે રાહુ કાલમનો સમય બપોરે 1 કલાક અને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 17 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો, જે પ્રમાણે આપણે સારા કાર્યોની શરૂઆત કરી શકીએ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતાનો યોગ જોવા મળી રહ્યો છે। આજે પરિવારની અંદર લગ્ન જીવનમાં સુખાકારીનું વાતાવરણ બની રહેશે। આજે તમે તમારા જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવી શકો, મનનો જે ભાવ છે આજ સરળતાથી વ્યક્ત કરી શકો, એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે। તમારી કોઈ ઈચ્છા જે લાંબા સમયથી અધૂરી હતી અથવા તો છુપાયેલી હતી, આજે પૂર્ણ થઈ શકે એમ છે, તો એના માટે પ્રયત્ન કરો, સફળતા આપશે। આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આપના માટે આવશ્યક છે। જો ગુસ્સા ઉપર નિયંત્રણ રાખશો તો આજનો આખો દિવસ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત રહેવાનો છે। આજે વ્યાપારમાં તમારી કમાણી વધશે અને મહેનત પણ રહેશે। મહેનત વગર કમાણી વધવા નથી। આજે લોડ વધશે, આજે
પરિશ્રમ પણ થશે, પણ આર્થિક લાભ સારો આજ જોવા મળી રહ્યો છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉમદા બની રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ જે બની રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ અને મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દત્ત મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની આ બીજા નંબરની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમારા કામ પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આજે આડીઅવડી તરફ ધ્યાન ન કરવું, પોતાના કાર્ય ઉપર ફોકસ કરવું આપના માટે હિતાવ રહેશે. સરકારી નોકરિયાતો માટે સાવધાન રહેવાની જરૂર છે. ક્યાંક આળ ક્યાંક લાંછનની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. ભાઈ બહેનોમાં કહેવાય છે કે તાલમેલ જોવા મળી શકે. આજે એકબીજાની વાતને સમજી શકે એ પ્રકારનું આજનું વાતાવરણ ઘરે રહેશે. આજે તમે નાના ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત કરી અને તમારા કાર્યમાં, તમારા જીવનમાં યશ સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે તમારે વ્યવસાયમાં થોડી વધારે મહેનતની જરૂર પડશે. વધુ મહેનતે ઓછો લાભ છે, પણ મહેનત જે પ્રમાણે કરશો એ પ્રમાણે લાભ પણ મળશે. તો એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એ ગુલાબી રંગ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે આપે દત્ત બાવનીનો પાઠ કરવો શુભ સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે જે નોકરિયાત લોકો છે, એમને જે અગાઉ મહેનત કરી છે એનો લાભ આજે મળી શકે એમ છે. ઘણા સમયથી ચાલી રહેલી મંદી પણ આજે દૂર થતી જોવા મળી રહી છે અને આપનો દિવસ આજે ઉત્સાહવાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતથી જ ઉત્સાહવાળો દિવસ બની રહેશે. આજે તમે કાર્યસ્થળમાં પદ, પ્રતિષ્ઠા અને સન્માનનો લાભ પણ પ્રાપ્ત કરી શકો એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળે છે. અધિકારીઓ સાથે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી તમારા માટે શુભ સાબિત થશે. પરિવારમાં આજે પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ બનશે, અથવા પરસ્પર એકબીજાની સાથેનો પ્રેમ જે છે ઘનિષ્ઠ થતો જશે, વિશ્વાસ વધશે. તો એકંદરે મિથુન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ બની રહ્યો છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? આજે શાલિગ્રામ ભગવાનને અથવા વિષ્ણુ ભગવાનને તુલસી દલ, ઓછામાં ઓછા 11 તુલસી દલ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને ચઢાવવા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખુશીઓની સોગાદવાળો એટલે આનંદદાયક સાબિત રહેવાનો છે. આજે તમે પરિવારના સભ્યોનો સહયોગ મેળવી તમારા મનોરથોને પૂર્ણ કરી શકશો. આજે તમને નોકરીમાં કેટલીક નવી વિશિષ્ટ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. તમારે તમારું પદ વધતું જોવા મળી રહ્યું છે. કરેલા કામ માટે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે. આજે તમારા કામની સરાહના થઈ શકે, તમને પ્રોત્સાહન મળી શકે એમ છે. કોઈ કારણસર આજે તમારે કોઈ મહત્વનું કાર્ય સ્થગિત પણ કરવું પડશે. ટૂંકમાં એકંદરે વાત કરી દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો ગોલ્ડન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રના 5મા ક્રમની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્રિત પ્રકારના ફળને પ્રદાન કરવાવાળો રહેશે. આજે તમારે કેટલાક નવા પડકારોનો સામનો પણ કરવો પડી શકે એમ છે. એના માટે તૈયાર રહેવું હિતાવ સાબિત થશે. વિદ્યાર્થીઓએ શિક્ષણની બાબતે થોડુંક ગંભીર રહેવાની જરૂર છે. જો ગંભીરતા રાખી થોડુંક અભ્યાસમાં ધ્યાન આપશો તો આવાવાળો સમય આપના માટે શુભ સાબિત થશે. મહેનત અત્યારથી જ કરવી પડશે.
ભાઈ બહેનોની મદદથી કોઈ પણ સમસ્યાનું સમાધાન આપ આજે લાવી શકો એમ છે. પારિવારિક સમસ્યાઓ સરળતાથી નિપટાવી શકાશે. આજે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો તમારે એનાથી બચવું. આજે ઋણ ગ્રહણ ન કરવું તમારા માટે હિતાવ રહેશે. એકંદર દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે હરિત. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરશો તો આજના દિવસે આપે ગાયત્રી આરાધના કરવી, ગાયત્રી મંત્ર જાપ, ગાયત્રી ચાલીસા કરવી મંગલકારી નીવડશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સન્માનકારક છે, લાભપ્રદ પણ છે. સન્માન તો મળશે જ, પણ આર્થિક માનસિક રીતે પણ તમને લાભ થતો જોવા મળી શકે. સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણનું જે વર્તુળ છે એ વિકસતું જોવા મળી શકે છે. કેટલાક નવા લોકો સાથે તમારી આજે મિત્રતા થઈ શકે છે. એ આપના માટે ફાયદાકારક સાબિત થશે. આજે તમારા વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવનાઓ છે. અણધાર્યો લાભ, જેની કલ્પના ન કરી એવા લાભ આજે થઈ શકે. જે લોકો બીમાર છે તેમની બીમારી આજે ઓછી થાય અથવા તો સ્વસ્થતા મળે એ પ્રકારના ગ્રહ છે. ટૂંકમાં મંગલકારી દિવસ આપના માટે બની રહ્યો છે. પણ વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એ ક્રીમ રંગ છે. આજે કોઈ પણ રીતે તમે ક્રીમ રંગનો જો પ્રયોગ કરશો તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે થોડો સમય મૌન ધારણ કરી અને વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ માનસિક મૂંઝવણનો થોડોક જોવા મળી રહ્યો. થોડીક મેન્ટલી તમે અપસેટ રહી શકો, મૂંઝવણમાં રહી શકો છો. આજે તમે બાળકો સંબંધિત કોઈ સમસ્યાને લઈને પણ ચિંતિત રહી શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને તણાવ વિકસી શકે છે, તો વ્યવહારમાં થોડીક સાવચેતી હિતાવ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં વિજય અને શિક્ષકોનું પ્રોત્સાહન પણ મળી શકે એમ છે. દાંપત્ય જીવનમાં ઝઘડાની સાથે પ્રેમનો પણ સહયોગ જોવા મળશે. ઝઘડો તો થશે કોઈ બાબતને લઈને, પણ પ્રેમ ભાવના પણ, સન્માન ભાવના પણ આજે જોવા મળી શકે. તો એકંદરે મિશ્રિત ફળ પ્રકારનો આજનો દિવસ તમારા માટે ગણી શકાય. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે જે બની રહ્યો છે એ સોનેરી છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે તમારે દત્ત બાવની અને શ્રી સુક્તમનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે તમે ધંધામાં નફો પ્રાપ્ત કરી શકો, એટલે વ્યાપારમાં આજે સારો એવો લાભ થઈ શકે એમ છે. લાંબા સમયથી કોઈ કામ અટકાયેલું હોય તો એ કાર્યમાં કે મહેનત કરતા હોય જે કાર્ય માટે, એમાં સફળતા મળવાના યોગો બને છે. નોકરી માટે જો પ્રયાસ કરી રહ્યા છો તો આજે અવશ્ય સફળતા મળે. આજે રોજગાર પ્રાપ્તિના યોગો છે. આજે તમારા સહકર્મીઓનો સહયોગ પણ તમને મળી શકે. જો કંઈ કામ કરી રહ્યા છો પહેલેથી, તમને તમારા સહકર્મી જે છે એમનો સહયોગ મળશે. આજે તમે ધાર્મિક કાર્યો પ્રત્યે પણ લાગણી અનુભવી શકો. મનમાં ધાર્મિક ભાવનાઓનો વિકાસ થતો જોવા મળી શકે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીશું ઉપાયની.
આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ભગવાન નારાયણની આરાધના કરવી, નારાયણ સૂક્તમનો પાઠ કરવો, મંગલકારી નીવડશે. હવે વાત કરીએ આગલી રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ભાગ્યની સાથે મહેનતનો તમને લાભ મળી શકે એમ છે. આજે તમને કોઈ સાહસિક નિર્ણયથી ફાયદો થવાની સંભાવનાઓ છે. આજે વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે, પ્રગતિના કે સારા નફાના આજે સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. અકાઉન્ટ્સ અને સેલ્સ માર્કેટિંગના ક્ષેત્રમાં જે લોકો કામ કરી રહ્યા છે એમના માટે આજનો દિવસ ખૂબ લાભપ્રદ જોવા મળી રહ્યો છે. આજે મોટા ભાઈનો સહયોગ પણ તમને પ્રાપ્ત થાય એ પ્રકારના આજના ગ્રહમાન બન્યા છે. તો એકંદરે દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી છે. ઉપાયની વાત કરીએ હવે તો આજે કયો ઉપાય કરવો જોઈએ? આજે ચણાની દાળનું દાન કરવું મંગલકારી નીવડશે આપના માટે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દ્રઢ નિર્ણયો લઈને લાભ મેળવી શકો એમ છો. તો મનનો વિચાર નિર્ણય લેવાનો છે, દ્રઢ નિર્ણય લેવાનો, પણ સમજી વિચારીને નિર્ણય લેવો લાભ કરતા સાબિત થશે. આજે આર્થિક બાબતોમાં અચાનક ફાયદાના યોગ છે, એટલે આર્થિક લાભ આજે વિશેષ છે. આજે પિતાના સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે. પિતાનું સ્વાસ્થ્ય આજે બગડી શકે એવા યોગો છે. બાળકોની કોઈ વાતથી તમે નારાજ પણ થઈ શકો. જતું કરવાની ભાવના, બાળકોને સમજાવવાની ભાવનાથી લાભ થઈ શકે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે રુદ્રાષ્ટકમનો પાઠ તમારા માટે હિતાવ રહેશે. હવે વાત કરીશું આગલી રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન ભાવુક બની શકે એમ છે. વધારે પડતી ભાવનાઓમાં વહી ન જવું એ આપના માટે હિતાવ રહેશે. આજે કાર્યસ્થળમાં થોડો લાભદાયી બદલાવ થઈ શકે એમ છે. સકારાત્મક આજે કોઈ ચેન્જ તમારા કાર્યસ્થળમાં જોવા મળી શકે. તમે તમારા પ્રેમી સાથે સારો સમય પણ આજે વ્યતીત કરી શકો. એટલે પ્રણય ભાવનામાં પણ વિકાસ જોવા મળી રહ્યો છે. આજે તમે ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો પણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે ઘરની જરૂરી વસ્તુ માટે ખર્ચ કરી શકો એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. તો ટૂંકમાં દિવસ સામાન્ય બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે જે બની રહ્યો છે એ છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે આપે હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જરૂર છે, જે આપના માટે શુભદાયી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે. સ્પર્ધામાં સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. શત્રુ પ્રત્યે નમ્રતા દાખવવી આજે આપના માટે શુભકારી સાબિત થશે. સરકારી ક્ષેત્રના કામમાં આજે અડચણો ઘણી ઊભી થાય એ પ્રકારના ગ્રહમાન છે. એક ધકે કામ કદાચ ના પણ પૂરું થાય. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થશે. આજે બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતાઓ રહી શકે. એકંદરે દિવસ થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની, જેને કરવાથી લાભ મળે. આજે આપના માટે શુભ રંગ સફેદ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? આજે કેળાનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક બની રહ્યો છે એ 1 છે, જે સૂર્યનો અંક છે, અને આજનો જે ભાગ્યાંક બની રહ્યો છે 3 છે, ગુરુનો છે. સૂર્ય ગુરુનો આ યોગ જે છે આજે કાર્યમાં સફળતા પ્રદાન કરવાવાળો છે. આજે અટકેલા કાર્ય પાર પડી શકે તો મહેનત કરવી પડશે, તો આજે થોડી વધારે મહેનત કરી જે કામ છે એને કરવા માટે પ્રયત્ન કરશો તો લાભ અવશ્ય મળે, એ પ્રકારના ગ્રહમાન છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ ગુરુવારના વિશેષ ઉપાયની. ગુરુવારના દિવસે જો આર્થિક બાબતોમાં પીડાઓ છો તો ગુરુવારના દિવસે ખાસ કરીને ચપટી હળદર અને ચંદન મિક્સ કરી એમાં થોડું કપૂર પધરાવું, ભીમસેની કપૂર, અને એનાથી ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વાસ્તિક બનાવવો જોઈએ. અને ત્યારબાદ મુખ્ય દ્વારની બંને બાજુમાં ઘૃત દીપકમ એટલે ઘીના દીવા કરવા જોઈએ. આમ કરવાથી અવશ્ય દર ગુરુવારે કરવાની પ્રોસેસ છે, જે કરવાથી અવશ્ય જે અડચણો આવી રહી છે તમારા ઘરમાં ધનાગમની એ દૂર થશે અને તમને વ્યવસાયના રોજગારના માર્ગ પ્રશસ્ત થશે. જે બાળકો અભ્યાસમાં નબળા છે એમને અભ્યાસમાં પ્રગતિ માટે ખાસ કરીને વિશેષ ઉપાય છે કરવો, આજના દિવસે જ કરવો ખાસ લાભકારી નીવડે. એમનું જે સ્ટડી ટેબલ છે એ ઘરની અંદર નૈઋત્ય અને પશ્ચિમની મધ્ય સ્થાપિત કરવું અને તે સ્ટડી ટેબલ ઉપર એક એજ્યુકેશન પિરામિડ સ્થાપિત કરી દેવું. આ કરવાથી લાભ અવશ્ય મળશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો ખૂબ શુભ સાબિત થશે. નોંધી રાખીએ મંત્ર: ઓમ ગણેશ ઋણમ છિંધી વરણ્યમ ઓમ નમઃ ફટ. આ મંત્રના 108 વાર જાપ કરવા, એટલે એક માળા ઓછામાં ઓછો આ મંત્ર જાપ અવશ્ય કરવો, જેથી આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.